સર્વે ભક્તોને રામ રામ। ગોગા મેલડીધામ આગરવાડા ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને ઉગતા પૂર્ણિમા મેલડીની સતની ગાદી। આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિનોર લુણાવાડા હાઈવે વચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં માં મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે। સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે, અન્ય કોઈ જગ્યા પર થતી નથી। આ ગાદીનું સરનામું આ રીતે છે: સ્થળ આગરવાડા ધામ, મહીસાગર બ્રિજ ચોકડી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર। દર રવિવારે આ ગાદી થતી હોય છે। ગાદીનો સમય દર રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। આ ધામમાં આવનારા ભક્તોને માળીના દર્શન તો થાય જ છે, પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદ્ભુત પ્રતિમાના પણ દર્શન થાય છે, જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે। વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે અને યુટ્યુબ ચેનલ ગોગા મેલડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો અને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 અને 9975923142 પર સંપર્ક કરો। રામ રામ માં। જય શ્રી ગોગા મહારાજ, જય શ્રી મેલડી ગોગા મહારાજ ને તેડાવ્યા રે, મારી મસોણી મેલડી તેડાવ્યા રે, આરે કુળદેવી મારી આવશે રે માં। હે મારા ગોગા મહારાજ પધાર્યા રે, મારી મેલડી માતા પધાર્યા રે, આરે કુળદેવી મારી આવશે રે માં। ઓ કુળદેવી સદા ભેળી રે રહેશે, મહાલક્ષ્મી ધનના ભંડાર ભરશે। ઓ કુળદેવી સદા ભેળી રે રહેશે, મહાલક્ષ્મી ધનના ભંડાર ભરશે। એ મારી મહીસાગરના કોઠાવાળી આવશે રે માં। હે મારા હિંમતભાઈ ગીત ગવડાવે રે, માતાજી મહેરબાની કરશે રે, દુઃખની વેળાએ માતા આવશે રે માં। હે મારા ગોગા મહારાજ ને તેડાવ્યા રે, મારી મસોણી મેલડી તેડાવ્યા રે, આરે કુળદેવી મારી આવશે રે માં। એ ફૂલવાડીમાં ડમરો ઉગ્યો, ડમરો મયકાય છે। એ ફૂલવાડીમાં ડમરો ઉગ્યો, ડમરો મયકાય છે। ભાઈઓ બહેનો જઈએ આપણ આગરવાડા ગામમાં, ઉગતા પરની મેલડી માને ગોગાજીના ધામમાં। એ ફૂલવાડીમાં ડમરો ઉગ્યો, ડમરો મયકાય છે। જીતેન્દ્ર મહારાજની માતા હાજરા હજુર છે। એ ફૂલવાડીમાં ડમરો ઉગ્યો, ડમરો મયકાય છે।
આવશે. હવે સંતાન પ્રાપ્તિ માટે આયા પટેલ શાંતિ રાખજો. એક મા બાપ જો આમાં મા આગળ માગવામાં શરમ હોય ખરી? મા આગળ માગવામાં શરમ ના હોય. ગોડા મોગ્યા વગર તો માય ના લાવું મારું માતાનું કહેવું છે દીકરા. અને એકવાર હાચા હૃદયથી મોગજો તો ખરા. તમારા નસીબમાં નહીં હોય ને તો મારા રોમના દરબારમાં જઈને ભીખ મોગી લઈ જઈશ પણ લાવીશ કરીને માગતા. પટેલ તમારા નસીબમાં ના હોય તો લઈ આવો મારું કોમસે પટેલ. પણ તમારો લગાવો હોવો જોઈએ, તમારો હાચો ભાવ હોવો જોઈએ. આવું મારું માતાનું કહેવું છે. હાવ તારા ઘરની વેળા બદલવા મારો ફોન બોલાવડાવતો હશે. આ મારો રોડ આગળ રહીને મારા શંકરના આગળ રહીને હું એની માતા બોલતી છું પટેલ. આ તારા વેળાને તારા નસીબ હું ભારતીય છું તો દીકરીના જમણા હાથે તારો તલસે, દીકરીના ડાબા હાથે તારો તલસે. અને જો બેનો નિશાન મારું ઉતારેલું હાવ સાચું હોય પટેલ તો 100% હું મેળવી તારા જે આશા લઈને આવી છે આશા પૂરી કરેલી મારું કોમ પટેલ. કુળદેવીની દીવા અગરબત્તી કરો છો કે નહીં? કુળદેવી એટલે શું? કુળદેવી એટલે તમારું કુળ વધારે. કુળદેવી એટલે તમારો વંશનો વેલો વધારે. કુળદેવી એટલે તમારો અરે હા કુળદેવી એટલે તમારું કુળ વધારે. તીર જેવા દીકરા પગવે તો કુળદેવી પગવે દીકરા. અરે મેળી પૂછતા હોય, શિકોતર પૂછતા હોય, સખી પૂછતા હોય, તમારા ભાવથી પૂછો. અને ઘરમાં દીવો જો હેરમાંથી જોઈતી હોય, દીકરાનો જન્મ ઈચ્છતા હોય તો ઘરમાં કુળદેવીનો દીવો અવશ્ય કરજો. આવું મારું મેલડી માતાનું કહેવું છે. કુળદેવીનો જે દીવો કરો છો ને તમને પૂછે છે માં અગરબત્તી કરતા માં તો એ જ કહું છું દરેકને પટેલ. નાગણેશ્વરી માતા તો નાગણેશ્વરી માતા હવાઈ હોય, કોઈ માતા હવાઈ હોય પટેલ. હવાઈ તો તમારા ઘરની માં હોય દીકરા. અને ઘરની માં ને એવું કોઈ આલે નહીં પટેલ. જ્યાં તારી વેળા બદલાવા પર ઘરમાં આદિવાસનો અને ઘીનો દીવો કરજે કુળદેવીના નામનો, તારી નાગેશ્વરીના નામનો. તેથી મૂળ 3 દાદાનો વસ્તાર લાગે. મૂળ 3 દાદાનો વસ્તાર લાગે ને પેઢીને શિકોતર માતા પૂજાય છે. બોલતો ભાવ બોલે તો બોલે કાય. હા બોલો બોલો. ભારે છે માડી શિકોતર માતા પૂજાય કે નહીં? તમારા પરિવારમાં પૂજા પણ લાગે બધાની શિયાળી. એક ઘર વખું જેવું લાગે. છોકરા બા તમારી જે ખોટ લેવાનો છે ખોટ પૂરી થતી બતાવે રીતથી હટશે ને. સારા ઘેર જે જરૂર છે એ જરૂર તને પ્રાપ્ત થઈ જાય. જે શેરમાંથી જોવો છે એ મળી જાય પટેલ. હું કહું છું જે શેરમાંથી જોવો છે એ મળી જાય. એવું બચાવ એટલા દેવું વ્યવહાર કરવાનો. જૂના ઘરથી નવા ઘર કર્યા. આ નવા ઘર કર્યા એ જગ્યા રાખવાની. અને આગળ ઝાડપડો હોવો લેબડો પડો દીકરા. જૂના ઘર આગળ લીમડો પડતો. અને જૂના ઘરમાં એકવાર હાથ માં નાખે એકવાર નવા ઘરમાં મન નાખે. આવું મારું માનવાનું છે. જૂનાગઢ મમાવે છે આ જે નાગની જગ્યા છે પટેલ શિકોતર માતા તો પૂછતા નથી અત્યારે તો કઈ કરતા નથી તમે. તો પહેલા તો કુળદેવી નું જીવન અત્યારે તમે કહેલો છો દીકરા. બહાર રહો છો? શા માટે? જોબ કરે નોકરી કરો છો? 2 જણા રહો છો ને? 2 જણા હારે રહો છો ને? તો ઘેર આપવું ચાલુ કરજો. તારે શું થાય? તો દીકરા વચ્ચેનું તારા કરવાનું છે કે ઘરની બહાર 2 અગરબત્તી શિકોતર માતાની 2 અગરબત્તી મેરડી માતાની વિશાળી મેરડીની પટેલ. અને ઘરમાં કુળદેવી માનો દીવો અને કડિયાના મગરાતું નિવેદ. મારું બતાવેલું તમે કરશો પટેલ. આવું માતા ભાડું છું. આવના 13 મહિના કહું છું પટેલ. હું માતા કહું છું 11 મહિના 11 દાડા થાય. હું કહું છું 11 મહિના 11 દાડા થાય. સોમવારનો દાડો હોય પટેલ. और रातना 9 થી 10 ના ગાળામાં તારા ઘેર દીકરાનો જન્મ થાય. આવું સારો ટાઈમ ના દાડો હાથે આવું છું લખી મેળજો. આવું ત્યાં મારા આશીર્વાદ રહેશે. ઉપવાસ કરી 26 સોમવારના ઉપવાસ કરવા અને 21 મંગળવારના ઉપવાસ દીકરાન કરવા. 26 સોમવારના ઉપવાસ દીકરીન કરવા અને 21 મંગળવારના ઉપવાસ દીકરાન કરવા. અને થોડો પછડી માનતા લે તમારી આશા હું મેળવી પૂરી કરી. જાઓ મારા આનંદ દૂધની બોટલ તારા ખોડા નાસી તારે જ પીવાની. અંદર બેહીન પીન જવાની. માનતા લીધી કાય પહેલી વાર બેઠા મારી પાસે. પહેલી વાર બેઠા ને શેર માટેની જરૂર છે પટેલ. જો કદાચ બેયના નસીબમાં હોય
મહાકાળી માનો દીવો કોણ કરે છે? હું કરું. કરાશો ને? હા. મહાકાળી કુળનો દીવો થાય. હા. મહાકાળી તમારા કુળમાં લાગે પટેલ. પણ કદાચ હવાશેર માટી પૂરી થાય, હું માતા એવું કોઈ નહીં કહું જ્યાં તારા નસીબમાં નથી જતો રે, આવું મેં કીધું કોઈ? અરે રે ગોળો, તમારા નસીબમાં ના હોય તો મારા રોમપા ભીખ માંગી લાવું. તો પણ મારા દ્વારે આવેલા ભાવિકને કદી ખાલી હાથ ના જવા દેવે, મારો કોમોસી આવે મારું કેવું છે. તમે હાસા હૃદયથી આવ્યો હોય, આ સાચા ભાવથી આવ્યા હોય પટેલ, તો તમારું કામ કરવું મારી ફરજ બના દીકરા. કઈ લેવા ખાતર નહીં, મોટી બનવા ખાતર નહીં, પણ તમે રોતા આવ્યો રસ્તા કાઢવા મારું મેલડી માતાનું કોમ છે દીકરા. જાઓ પણ તારી હવે ઈચ્છા પૂરી થાય, કુળદેવીની દીવા અગરબત્તી તો કરો છો પટેલ, પણ હું બતાવે પવિત્ર બની, ચોખ્ખા બની, ખાતા પીતા હોય તો દૂર રહેજો. દરેકને કહું છું, મારી કૃપા લેવી હોય તો દૂર રહેજો. ઘરમાં તળિયાના મહારાજનું નિવેદ કરજો અને ઘરની બહાર વસાણી મેળવીની અગરબત્તી કરજો પટેલ. આવું કરું. તારા ઘેર કદાચ 12 મહિના મળો અને હારા દાડો થાય તારા જોવા છે મળી જાય તો મને પૂછજે કે આવા આગળ દેવનો વ્યવહાર શું કરવું. આટલું દેવનું ચાલુ કરજે ને તારા ડાબા હાથ પર કાળો તલો હોય, તારા જમણા હાથ પર કાળો તલો હોય, તો હું મેરડી હોટોકા હાસી તારા રોમના દરબારો છું. તો 26 સોમવારના ઉપવાસ ને 21 મંગળવારના ઉપવાસ વ્યવસ્થિત સમજાવવા વિશાલિત કર. દીદી ભૂલા પડેલી આવું કરશું. મહાકાળી માની પૂજા કોણ કરી? કોના રોમનો કરો છો? મહાકાળી નો કરો છો ને? મહાકાળી તમારા કુળનો દીવો થાય. મહાકાળી માતા તમારા કુળનો દીવો લાગે પટેલ, એટલે એમને હમલાઈને સીધા સીધા તળિયેના મહારાજનું નિવેદ ખાસ વસાણી વેડીની અગરબત્તી ખાસ ઘરની વાત. દીકરીના જમણા હાથે નહીં પણ ડાબા હાથે કાળો તલો હોય, જમણા હાથે નહીં ડાબા હાથે, અને દીકરીના ડાબા હાથે કાળો તલો હોય પટેલ. બેનું બતાવેલું નિશાન હોય તો 100% મેળી આવવા. તો જાઓ 26 સોમવારના ઉપવાસ ને 21 મંગળવારના ઉપવાસ મારા બતાવેલા પ્રમાણે હેઠો તમારા ઘરની ખોટું મેળી પૂરી કરીને પૂરો પોચની અંદરથી મોનતા લઈ લો દીકરા. તમારા હૃદયથી જે માનવું હોય એ મોટી લો. હાલવા માટે બેઠીશું, હાલવું મારું કામ. ઉપવાસ કઈ રીતના કરવા વ્યવસ્થિત દીકરા ને દીકરા બંને બતાવવા. એ ઉપવાસ બંનેના અને મારા ઉપવાસ આલેલા કઠોળ હશે, કાચા હશે. કાચા કાચા કરેશો તો સફળતા મળશે. આખી વિજય સીતા કાને કાન હોંભી અને કઈ કરશો ને કઈ ફાયદો. નામ ને ગામ બોલો. નસીલાબેન દિનેશભાઈ મકવાણા ભંડોઈથી. બંડોઈથી આયા. શું આશા રે ના આયા? મોગો તો ખરા મારી આગળ મોક્ષનું મેળી. મન તો ખબર છે કે તમે આ મોગો આયા પટેલ, પણ તમારા મોઢે બોલશો ને મારો રોંગ નંબર છે તો હું મેળી ઉભરવાની જ છું. મારે માં 10 વર્ષ થયા, કોઈ મસ્તાન નથી. પટેલ 10 વર્ષ થયા, દવાખાનો ફર્યા છે ને ભુવાએ ફર્યા છે એ પટેલ. અને હું માતાએ કહું છું દીકરા, એ કપોણીથી મોતી કાઢવા મારું કોમ છે દીકરા. દુનિયા તો સમુદ્રમાં મોતી ગોતા દીકરા, હું તો દરિયામાંથી કાઢું, દરિયામાંથી તો નીકળે જ, હું તળાવમાંથી કાઢું એ માતા. આ તમારું 10 વર્ષનું ભરેલું તો ડોક્ટરે જેનું ભૂવા જેલું ગમે તે એડે જયું હોય પટેલ, પણ મારી ગાદી આવેલું, મારા શરણે આવેલું એડે નહીં જવા દેવાનું મારું ઘરની માતાનું કહેવું. તમારા માટે તમે હૃદયથી મોનતા હશો કે અમારા માટે છેલ્લું સ્ટેશન, આનાથી બીજું તમારા માટે અલગ સ્ટેશન નહીં ગડાવડાવું, આવું મારું મેળવી. મહાકાળી માની પૂજા કોણ કરે કે? મહાકાળી માનો દીવો કરે કોઈ કે? કોણ કરે? મહાકાળી માતા કુળનો દીવો થાય. મહાકાળી કુળનો દીવો લાગે પટેલ. સમજાય સીધા તળિયાના વહરાનું નિવેદ ખાસ, અને દીકરીના જમણા હાથ પર કાળો તલ હોય, દીકરાના જમણા હાથ પર કાળો તલ હોય. બેનું નિશાન એક હોય પટેલ. આ દીકરીને વાઘ્યાનો ઘા હોય શરીર પર. તલ તો હોય દીકરા, પણ વાઘ્યાનો કોઈ ઘા હોય દીકરા. વાઘી હોય ને કઈ ઘા પડ્યો હોય શરીર પર, પગે હાથે માથે કપાળે. આવું માતા ભારતીય છું તો 100% તમારા નસીબનું ભારતીય છું, આવું મારું મેલની માતાનું કહેવું. જાઓ 26 સોમવારના ઉપવાસ ને 21 મંગળવારના ઉપવાસ મહાઘરની બહાર વસાણી મેળડીની અગરબત્તી તળિયાના વહરાતું લગાતાર નિવેદ.
આ 10 વર્ષનું ફરેલું એડે નહીં જવા દો. મારા શરણે આયા છો પટેલ. હા. તો કદાચ તમે મોગી હશે ગોડા, ભલે 10 વર્ષ ફર્યા, 10 મહિના પૂરા નહીં થવા દેવું મેરડી માતા કહી. આશીર્વાદ રહેશે દીકરા. આનું બોલીશ મારું કદાચ પછીને લખીને ના બનાવું તો ઉગતા બરબાદ થઈ જાય. ચલો ભાઈ આવે ના બોલતાની ખૂન અને આ જગ્યાનું ખૂન તપી રહ્યો છે દીકરા. તો 100% મેં મેરડીયા ખૂનની પાર બોધી છે. અને એમાં મેં સમુદ્ર સુખના ભર્યા છે. હું કહું છું એમાં મેં સમુદ્ર સુખના ભર્યા છે. આ તમે સુખની આશા લઈને આવતા હશો એટલે હું માતા બોલીશું કે દુઃખના સમુદ્ર ખાલી છે, સુખના ભરેલા છે. લઈ જાય આપો એવા બનજો અને મોગી આપો એવા બનજો. હારા બનજો ને હાસા બનજો. આનું બતાવે નિયમ ઉપર હેઠે તમારા ઘેર નિયોય તો લઈ આવવાનું મારું કામ છે. કાળકા કુંડો દીવો થાય. 2 વાર જગ્યા બદલાઈ, રહેઠાણ જગ્યા 2 વાર બદલાઈ. જૂના ઘરમાંથી નવા ઘર કર્યા અને ત્યાર પછી આ વધારે 10 વર્ષથી ફર્યા દવાખાના દવું બધું કર્યું. પટેલ પણ આવું માનતા માનું છું કોઈ વાર હારા દાડા થયા બગડ્યા હોય હારા દાડા થયા હોય, તમારી આશા જાગી હોય પછી પાછા દાડા પડી ગયા હોય પછી કોઈ દેવને ના ગયું હોય તો ઘણું. પણ 10 વર્ષ ફર્યા છો પટેલ અને અહીંયા આયા છો તમારો ધક્કો ડાલાવું તો ઉત્સાહ બરબાદી પણ દીકરી આવીને બેઠી હોય પટેલ આ ને એની ગરદન પર કાળો તલો હોય દીકરા. ગરદન પર કા બાંધો તો હાથે કહું છું પણ એને ગરદન પર કહું છું પણ ગળાના ભાગો અને દીકરાના ડાબા હાથ પર કાળો તલો હોય તો બેરડી લૈયાની સાવ મારું વાતાનું કહેવું છે. નસીબમાં નથી એવું છે ને તમારા દરેકના નસીબમાં લખેલું પડ્યું છે પટેલ. પણ હું મેરડી આવું કહું છું ગરમીમાં 2 અગરબત્તી ચોરાશી ખાતું આગે અને મેરડીને મોર કરજો. આ તળિયાના મહારાજનું નિવેદ કરજો અને જે સંતાન પ્રાપ્તિ જોઈતી હોય એ રોજ સવારે ઉઠી હું કહું છું રોજ સવારે ઉઠીને મુઠ્ઠી ચકવાન ચાણ નાખી દેજો. હું કહું રોજ ઉઠો ને ગમે તે એકમાંથી પટ્ટી ગમે તે એક પટ્ટી નાખે તો ગ્લાસ પટ્ટી નાખે તો સવારે વહેલા ઉઠો એટલે નાઈ ધોઈ કાઢો શેષ નાઈ અને મુઠ્ઠીને દોણા લેજો દોણા. હું કહું છું ઘઉં હોય બાજરી હોય મકો હોય ચીટકી કોઈ હોય એ મુઠ્ઠી રોજ સવારે ઘરની બહાર ચકલોન નાખજો. એના આધારે તમારા કામ પૂરા કરવા આવી જાવ બરોબર. અહીંયા કોઈ દોરા ધાગા બોધતી નથી. અહીંયા કોઈને બાધા હાલતી નથી. ખાલી આશીર્વાદ આલું છું. હું કહું છું ખાલી આશીર્વાદ આલું છું. આ આશીર્વાદ આલું એ તમારી શ્રદ્ધા હશે તો આશીર્વાદ મારા પડશે. આવું મારું વાતાવરણ. ઉપવાસ કરવા 26 ને 21 આ દરેક માટે સરખા સંતાન પ્રાપ્તિ માટે 26 ઉપવાસ કર્યો ને સોમવારના. અને દરેક ને એકવાર ફરીવાર દાખલો કહી દઉં કે મારા પાર એવા ઉપવાસ બતાયા અને ઉપવાસ 5 કર્યા હોય. હું કહું છું 5 ઉપવાસ કર્યા હોય અને તમને કઈ સારું રિઝલ્ટ મળ્યું હોય, હારા દાડા થયા હોય દીકરા તો અહીંયા આવીને પૂછવું એમાં હારા દાડા થયા છે. કોઈ દીકરીઓને પૂછવું. હું કહું છું દરેક દીકરીઓ હું કહું હવે હારા દાડા ઉપવાસ થાય તો અહીંયા પૂછ્યું કે આટલા ઉપવાસ કર્યા અને પછી અમારા ઘેર સારું થયું છે તો આગળના ઉપવાસ અમારે કરવા ઉભરાવું. આ પૂછવું તમારી ફરજ બને. મારું નામ છે નટુભાઈ ઇન્દારભાઈ, ગામ સાંકલીવાટા. સંતાન માટે મારે 20 વર્ષ થયા છે બાપા. પટેલ 20 વર્ષથી ધણીએ હું નહીં કરી. તમારી ઓખોનો ઓસો રસદાર માતા છું દીકરા. તમારો જતો રહેલો સમય લાવવા વાળી માતા છું. આવું કહું છું દીકરા. 20 વર્ષમાં તો કઈક ભર્યા છે, કઈક ડોક્ટર બદલ્યા છે અને કઈક ભુવા બદલ્યા છે પટેલ. આવું કહું છું પણ સાચા હૃદયથી આયા છો પટેલ. તો ભલે 20 વર્ષ ભર્યા હોય દીકરા 20 મહિના પૂરા નહીં થવા દેવા. તમારા નસીબમાં પડ્યું છે મને મેરડી મકાન દેખાય છે. આ દીકરીના ડાબા હાથ પર કાળો તલો હોય ને દીકરાના
દીકરાના ડાબા હાથ પર કાળો તલો, બે પતિ પત્ની બેના હાથે ડાબા હાથ પર કાળો તલો હોય 100% હું મેળી હાલવા ઉતરી આવું મારો ભગવાન કહેવાય છે. અને એમના ઘરમાં એમના કુળનો મહાકાળી માતા પૂજાતી હશે અને મહાકાળી માનો દીવો કરતા હશે. કરો છો કે નહીં? હે આ એનું માતા ભારું ઘેર નારિયેળ અનુકૂળીશ તું નારિયેળ કોનું છે ઘેર? શ્રીફળ મૂકી રાખી હોય દશા માતાનો કઈથી લાયા? દશામાની ભક્તિ થતી અને મહાકાળી માની ભક્તિ થતી. આ બે દેવની પૂજા કરતા. હજુ ખોટું? અને હજી ચાલુ જ છે. હા ચાલુ અને જાઓ તમારી એડા બદલાઈ જશે. આવું મારું માતાનું કેવું છે બટેલ. મહાકાળી માતાએ તમારો દહકો બદલ્યો કે ના બદલ્યો, દશા માતાએ તમારો દહકો બદલ્યો કે ના બદલ્યો, પણ મેરડી માતા તમારો દહકો બદલવા ઉતરી છે. આવું મારું તમારી માતાઓ તો મજબૂર છે એટલા તમારા ક્યારે તમારા દુઃખ તમારા આંખોનો વાંસો નથી લુખી શકતી દીકરા. પણ હું આંખોનો વાંસો લુખવા માટે બેઠી છું. મેરડી માતા છું. જાઓ બેની આશા પૂરી થાય દીકરા. ઘરની બહાર બે અગરબત્તી મેરડી માતાની લગાતા કડિયાના મહારાજનું છૂટું નિવેદ. 26 દીકરીને સોમવારના ઉપવાસ ને 21 મંગળવારના ઉપવાસ દીકરાને કરવા છે. આટલું ચાલુ કરો અને ઉપવાસ પૂરા થતા પેલા હારા દાડા હાલવા એવું માતા લો આવી. જેતે દુઃખ છે દીકરા, જેતે અરજીઓ લઈને આવ્યા છો. આ તો ઠીક છે પણ અમને ઘણાય દુઃખી છો. આવું મારું મેરડીનું દાડા રોએ જ હોય છે. આવું મારું મેરડીનું કેવું છે દીકરા. તમારી ઓખ રોતી હોય કે ના રોતી પણ તમારું રુદુ રોવે દીકરા. કે સંસારમાં નાની મોટી તકલીફો ચાલુ દીકરાના જીવનમાં શારીરિક તકલીફો, પૈસા બાબત બધી રીતે તકલીફો ચાલુ. પરિવારમાં કોઈ મનમેળ મળે નહીં, પરિવારમાં કોઈ એકતા મળે નહીં દીકરા. સાચું કહું? માતા ભળતી હોય દેવનું કદાચ કરવાનું કોટના પગથિયા સુધી લઈ જાય તો મેરડી સિવાય કોઈ ના લઈ જાય. કોટના પગથિયા ચડાવે, જબરા દવાખાના પગથિયા ચડાવે, નિશાણી મેરડી સિવાય. પોલીસ સ્ટેશનની પગથિયા ચડાવે તો નિશાણી મેરડી સિવાય. અને તમારા ઘેર વહોણી મેરડી બેઠી હોય, દરેક ને કહું છું કોકના ઘેર બેઠી હોય તો અને તમારે કદાચ આવો પ્રશ્ન આવે તમારે જવું પડે કોટ એકવાર નવીન જાદુ પટેલ તમારા મોર જવાબ આવી જશે. આવું તમારી ઈચ્છા લઈને આવ્યા છો. દેવનો કોઈ અનુભવ નથી, દેવની કોઈ ખબર નથી, પણ બે ગોમની વાતે લઈ તમારો ગોમ તમારા દાદા અહીં વસેલા છે દીકરા. મુખ્ય તમારા દાદા અહીંયા આવીને વસેલા છે. આવું મારું મેરડીનું ભારું છે. ગોમડે જતા પહેલા એક તળાવ આવે, ગોમડે જતા પહેલા એક તળાવ આવે દીકરા. સાચી વાત છે. તલાવ આવે ગોમડે જતા પહેલા તમારે? નદી કે તલાવ આવે માં? જેથી નદી આવતી, જેથી તળાવ આવતી હોય, સરોવર પડતું હોય અને ગોમના ભાગોરે ઉતરતા હોય ને હનુમાનજી મહારાજ બેઠા હોય. હનુમાનજી મહારાજ બેઠા હોય ને ગોમના અંતના ખૂણે છેડે શંકર ભગવાનનું મંદિર હોય, મહાદેવનું જૂનું મંદિર હોય દીકરા. આવું મારું માતાનું ભારું છે. અને ગોમમાં પહેવાના બે રસ્તા પડતા હોય, ગોમમાં પહેવાના બે રસ્તા પડતા હોય, ચોકડી પર બે ચાર ને બે 6 દુકાન પડતી હોય દીકરા. 4 દુકાન બાકી પડતી હોય ને 2 કેબિન પડતા હોય. પણ માતા મોય બેસતી પણ ગોમમાં પહેરતા પેલા પાણીનો ટોકો આવે. સાચું ખોટું? અને પાણીના ટોકા જમણી સાઈડ એક બાજુ કદાચ મારો ભગવાન બતાવતો હોય તો ટાવર પડે. સાચું ખોટું? અને ટાવર પડતું સીધા ગોમમાં અંદર જઈએ 2 ભાગ પડે, જૂનો ને નવો રસ્તો. અને ગોમના 2 ભાગ પડે, જૂનો વાહન અને નવો વાહન. જૂની જગ્યા પર તમારા મકાન મોય પહેરતા પેલા પંચાયત નો ઓટલો આવે. સાચું ખોટું? પંચાયત નો ઓટલો આવે, પંચાયતના જમણી સાઈડ, પંચાયતની જમણી સાઈડ સ્કૂલ પડે બાળકો ભણવાની. નાના બાળકો બેઠા સ્કૂલ. સાચું ખોટું? સ્કૂલની બાજુમાં જ પાણીનો ટોકો છે. સ્કૂલની બાજુમાં જ પાણીનો ટોકો છે. અને સ્કૂલ છોડતી હોય એ માતા સ્કૂલ માતા બધા પટેલ તમારું પંચાયત છોડી સ્કૂલ છોડીને દૂધની ડેરી આગળ પહોંચતી હોય. દૂધની ડેરી પડે એ જગ્યા પર 2 માળનું મકાન હોય. એ જગ્યા પર 2 માળનું કોકનું મકાન હોય. માતા ભારું છે એટલે કહું પટેલ. અને એથી કદાચ તારા ઘેર જવાતું હોય સીધું સીધું. એ દૂધની ડેરીથી ત્યાં 2 માળનું મકાન પડે, ત્યાં રસ્તા પડે. એક રસ્તો બહાર નીકળે, એક ગોમમાં જાય ને એક વગડામાં જાય. સાચું ખોટું ભાઈ? તમને ખબર હોય કે ના ખબર હોય? એક હેરા છોડ દઉં છું માતા. એક વાઈન મકોન ને છોડી બીજા નંબરમાં બીજી હેરા, પહેલો પટ્ટો છોડી દીધો અને બીજા પટ્ટામાં તમારા મકાન પડે.
આગળ મકાન છોડ્યા પછી તમારા મકાન આવે હે બીજી લાઈન એક લાઈન છોડીએ પછી બીજી લાઈનમાં તમારા મકાન ગણદીએ તો આગળના 3 મકાન છોડીએ તો ચોથા નંબરનું તારું ઘર પડે દીકરા આગળના છૂટા 3 મકાન છોડીએ તો ચોથા નંબરનું તારું ઘર પડે આવું મારું માતાનું કહેવું છે જૂના ઘર હતા જૂના ઘરોથી નવા ઘર કર્યા આ નવા ઘર કર્યા ત્યારથી ઘણા દુખી થયા દુખી એટલે 65% બધી વાતે ઘરમાં કંકાસ કજિયો બધી રીતે ચાલુ પટેલ આવું મારું માતાનું ભાડું છે આવું મારું માતાનું કહેવું છે આનું માતા પહોંચ્યો ને જારી વાળું ઘર હોય પટેલ હે જારી વાળું ઘર હોય ને જારી ભરેલી હોય અને ઘરની આગળ મોર બે પગથિયા હોય પટેલ આવું મારું માતાનું ભાડું અને ઘરમાં પહેતા પેલા ઘડિયાળ લટકાવેલી હોય ઘડિયાળ લાઈટ વાળી કોટા વાળી મારો ભગવાન ઉતારો મારો કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે કદાચ 3 મકાન લાઈનમાં હોય 3 ઘર લાઈનમાં હોય દીકરા 3 મકાન લાઈનમાં હોય અને ઘરની આગળ એક લીમડો પડતો હોય લીમડાના તારા ઘરની આગળ લીમડો પડતો હોય લાઈટ નો થોબડો નેચર લાઈટ ની દીપી પડા ઘરના હોમાં આચું ખોટું તારા ઘરમાં હું માતા પહેતી હોય એટલે હજુ ઘર બનાવે તો બનાવે પણ ઘરના કોમે બાકી છે પટેલ 1 2 3 ઓસરી અંગાથી 4 ભાગ પડે ઘરના ઓસરી અંગાથી 4 ભાગ પડે એક ઘર બે ભાગમાં વેચાયેલું એક ઘર હોય પટેલ બે બાયણા મૂલ્યા હોય એક જ ઘર બનાવ્યું 2 બાયણા મળ્યા હોય એટલે એક જ ઘર 2 ભાગમાં એક જ ઘર 2 ભાગમાં વેચાયેલું મારો ભગવાન એવું કહે છે કે એ જગ્યા પર મકાન બનાવ્યા પછી ઘણું દુઃખી થયા છે કે એ જગ્યા ચરુવાળી છે એ જગ્યા ચરુવાળી જગ્યા ના આગલી છે મહારાજ ની રાફડા ની કરતા રાફડાવાળી આ રાફડાવાળી જગ્યા છે મહારાજ નો વાસ છે જગ્યા પણ મૂળ 1 2 અને 3 દાદાનો પરિવાર થતો હોય મુખ્ય તમારા 3 દાદા થાય અને 3 દાદાનું ઘર થાય પટેલ મૂળ તમારા દાદા અહીંયા 2 ગોમ થાય અહીંયા તમારા દાદા વસેલા તમારા 2 દાદા વસેલા અને 2 માંથી 4 નો પરિવાર થયો મારી વાત સાંભળ 2 દાદામાંથી 4 દીકરા થયા 2 ના 4 થયા અને 4 માંથી એક તમારો લખો જીવ 3 ભાઈનો પરિવાર કહેવાય આજનો જોવા જઈએ તો તમારા 13 ઘરની વસ્તી થતી હોય પટેલ આજની વસ્તી મુખ્ય તમારા 13 ઘર થતા હોય અને આજની વસ્તીમાં ઘરમાં કોઈના ઘેર હરખાઈ નથી બધાના ઘેર બધું સારું થશે બધી વેળા હારી બનશે પટેલ પણ હું માતા આવું કહું છું કે દેવનો અનુભવ મહાકાળી માતાને જાણો છો કે નહીં કાળકા માતાને પૂજો છો કે નહીં દીવા અગરબત્તી કરો છો કુળદેવીની ખબર છે તમને પછી ચાલુ કર્યું કુળનો દીવો થાય મહાકાળી માતાને રાજી કરજો તળિયાના મહારાજને રાજી કરજો અને કોર્ટ કચેરીમાંથી બહાર નીકળવું હોય પટેલ તો 2 અગરબત્તી મહાકાળી માતાનો દીવો જ કરો છો ને તો ખાલી મશાણી મેળીની 2 અગરબત્તી ઘરની બહાર ચાલુ કરજો બાર શિકોદર માતા રોવા દીકરી ઓની મરી ગયેલી ભાઈ ભલે રામ મંગળભાઈ કોણ હતું મંગળ છે ને કોણ હતા અમના ભાઈ સાચું ખોટું તમારા ભાઈ થાય કે આ કુવામ કોણ પડેલું ભાઈ મમ્મી પડેલા ને શું થયા મમ્મી ને કઈ નહીં વાગેલું પણ પાછા અહીંયા છે મમ્મી નથી અહીંયા નથી આયા ઘેર થી એમ કેમ તું કહું છું કે અહીંયા જ છે એમ અહીંયા નથી આયા એમ કે ઘેર નહીં આયા ભલે રામ આજથી હારી વેળા રહેશે પટેલ પિતૃ લાગે પિતૃ પૂર્વજ લાગે પણ ઘરમાં કોઈ શ્રીફળ મેલેલું ભારતીય એવું માતા શ્રીફળ કોના નામનું પડ્યું છે ભાઈ કઈની મેળડીનું કોની મેળડીનું અવાજથી બોલ અવાજથી જોરાપુરામાં એક લાયા તો જોરાપુરામાં એક ભાઈએ મૂકેલું એક ભાઈએ મૂક્યા પેલું તમને ઘેર આવીને મૂકી આલેલું ના નથી આવ્યા કે તમે એના મઢેથી લાયેલા ના ફોનથી કીધેલું માં ફોનથી તમને કીધું મેળડીનું શ્રીફળ મૂકાય ઘરમાં મૂક્યું કે ઘરમાં મેલ્યું ને મેરડી વસાણી છે ઘરમાં બિહારાય નહીં કેટલો સમય થી આ કર્યા તું જાતે વિચાર કરજે આ કર્યા પછી તમે વધારે દુખી થયા હા સાચી વાત છે
આ શ્રીફળની વિધિ કર્યા પછી મેરડીના 9 મહિના પછી વધારે દુખી થયા. કેમ કે મછાણી મેરડી ઘરમાં બેહે નહીં તો ઘરની બહાર બેહારવાની. એ શ્રીફળ ઘેર જઈને માફી માંગીને ઘરની બહાર લઈને જો પટેલ, અને ઘરની બહાર 2 અગરબત્તી ચાલુ કરજો. શ્રીફળ ઘરની બહાર તને ગમે તે જગ્યાએ બાંધી રાખજો. પણ ઘરમાં આટલું કરવાથી નરખાઈ થાય બીજી વાર મને પૂછજો. ઘરની કોળિયાને 2 અગરબત્તી પિતૃને ચાલુ કરજો અને મહાકાળી માતાનું કુળદેવી તરીકે ભજજો. આવું મારું માતાનું કેવું છે. તું દીકરાને લઈને આયા છો? ગઈ વખત આવેલા પણ આ વખત નથી લાવ્યા. જાઓ દીકરીને કહેજો દીકરાનો મંગળ દોષ છે. દીકરાના ઘેર જઈને જોજે દીકરાના જમણા હાથ પર કાળો તલ છે અને દીકરાને જૂનું વાગેલું છે શરીરમાં કઈક ઘાસ છે. તમને ખબર હોય કે ના? મન માતાને દેખાય. કોઈ બી જગ્યાએ ઘા હોય વાગ્યાનો અને મારો ગોળ બતાવતો તેના મંગળ પાક્યો ને ગુસ્સો ઘણો આવે. ઘરમાં કોઈ કીધેલું મોને નહીં. જ્યાં બધું સારું થાય એને મંગળના એક ઉપવાસ કરવા કહે છે આપણું ભેગું કરાવાય. હા ભાઈ ને વ્યસન એક વિનાશ છે. તારા માટે કહું હું માતા એવું નથી કહેતી કે બંધ કરી દેજો સુધરી જશો મારા શરણે સેવા આવજો. ના, તમારું વ્યસન છૂટી જશે, તમારો સંસાર છૂટી જશે. દીકરા વ્યસન થી દૂર રહો. જનાગરમાં વ્યસન શેના ઘરમાં વિનાશ હશે. અને પહેલા નંબર પર જનાગરમાં દારૂનું વ્યસન શેના ઘર ઝઘડા છે, કકડાટ હશે. અને જ્યાં કકડાટ ને કજ્યું હોય ત્યાં લક્ષ્મી આવે નહીં. આખું ખોટું મારું બતાવેલું પડે. ત્યારે વ્યસન છોડવું ઘણો છોડવાનો પ્રયત્ન કરો પણ છૂટતો નથી. હું માતા એવું કહું કેટલાય ના છોડ્યા છે, છોડ્યા છોડે. તમને મારે કઈ રહેવું નહીં, ખાલી તમારું સારું થવું જોઈએ પડે. આ તમારા અંતરના આશીર્વાદ મને માતાને કદાચ મારા શિવો પર વસી તો મારો રામ રાજી વ્યસન છોડવું છે. વ્યસન તમારો પૈસો તમારી બરબાદીનું કારણ છે. અને વ્યસનનું મોટા મોટું રહસ્ય મિત્રતા, સંગત. ખોટી સંગત કરો ને ખોટી સંગત, ત્યારે તમારા ખોટા વિચાર આવે. ખોડિયારમાંની સેવા અગરબત્તી કરો છો ને, કુળદેવી ખોડિયાર માનો છો, ખોડિયાર માતાની ભક્તિ કરો છો કુળદેવી તરીકે ને. અને રામ રામમાં વ્યસન કરાવડાવે તો કોઈ દેવ કરાવડાવે, સારા માર્ગે લાવે તો કોઈ દેવ લાવે, ખરાબ માર્ગે લઈ જાય તો કોઈ દેવ લઈ જાય. પટેલ આવું મારું માતાનું કહેવું છે. અને હું એમની વસ્તી જોવા જઈશ, એમના ઘેર જોવા જઈશ. કઈથી આયા છો? રાજકોટ. જામનગરની બાજુ. પોતાની જગ્યા પર રહો છો? પોતાનું લીધું ને? વેચાતું લીધું ને પોતાનું જ કહેવાય કે? કેટલા સમયથી લીધું? વર્ષથી થયું. આ વ્યસન કેટલા વર્ષથી છે? 8 વર્ષ. હા તો મારા માટે મામૂલી છે. 30 35 40 વ્યસન દૂર કરાયા. વ્યસન હશે તો તમારું વિનાશ છે. પટેલ આવું મારું મેળવીનું કેવું છે. વસ્તીમાં 1 2 3 4 ભાઈનો પરિવાર થતો હોય. 4 ભાઈનો પરિવાર થતો હોય, બેન 4 ભાઈ થતા હોય અને એક ઘર નિર્વંશ થતું હોય. નિર્વંશ એટલે વસ્તાર ના હોય. અને આજની વસ્તીમાં એકને ખાલી દીકરી એટલી હોય, દીકરો ના હોય. એને પ્રશ્ન છે. બધા દુઃખી જ છે પણ મનમેળ કોઈના, બધા મનમેળ ખૂબ ઓછા છે. સાચું કહું મનમેળ બધાના ખૂબ ઓછા છે. હવે આ કેટલા આપા કોણ પૂછતા છે? મારી પૂછતા પૂછાય કે નહીં? પૂછવા જાવ છો એ મૂકેલા છે. તમારી સ્થાપન ગામડે માંગરોળમાં ને એમાં તમારા 2 પૂરા લાગતા હોય, 2 તમારા ઉદન દાદા લાગતા હોય. 2 મૂળ તમારા પાળિયા અને એમાં કોઈ રોમનો રોહાનો આવતું રામજી કરી કોઈ નો આવતું. તમારા વિચારમાં
વાર લાગે મારે બોલો, વાર નહીં લાગે પટેલ. જ્યાં હોય ઘરમાં સારું કરવું અને વ્યસન છોડવું અને બધી રીતે સારું થવું હોય, પ્રગતિનું કઈ ગયું. પૈસો મહેનત કરો તો થાય, ઉભો રહેતો નથી. બહાર આવો તો ઘરમાં કચિયા ઝઘડા બધા થાય. આવું કરાય નથી. વસ્તી સારી, પરિવાર સારો. એક વાત કહીશ, તમારા ઘરમાં સારું ચાલતું હશે તો આજુબાજુવાળા ખરાબ કરવા માટે ઘણું કરાવડાવું. અને આજુબાજુવાળા વ્યક્તિના માટે કરી તમારું ઘર મારવા ના કરતા આવું પટેલ મારું કેવું. એની સલાહ તમને કોઈ નહીં આવે. વાત કરી વ્યક્તિને સત્ય સલાહ તમે શું થાય ભાઈ છો ભાઈ? ભાઈ છો ને દીકરા? હું તમે કેટલા ભાઈ? બે ભાઈ. મુખ્ય બે ને? બે જ છો મુખ્ય? આ ચાર ભાઈનો પરિવાર ક્યાંથી લાગે? મુખ્ય તમારા દાદા કઈ કહેવાય? ત્રણ દાદાઓથી ચાર બધા જે વસ્તુનો ત્રણ ભાગો છે. ખોડિયાર માતા સિવાય પણ બીજી કઈ ખબર નથી. ખોડિયાર માતા તમારા ઉડાપુરા છે. આજે ખોટું? એને હવે એટલી બીજી કહેતી રહી, ખાલી ઘરની બહાર બે અગરબત્તી મસાણી મેળવીને ચાલુ કરો. આ મસાણી મેળવી બધા કાવતરા કરાવે છે. દર ઘરમાં ઝઘડા કરાવે છે. ભાઈ ભાઈના દુઃખ કરાવડાવે, વ્યસન કરાવડાવે પટેલ. એટલું કે ને ઘરની બહાર બે અગરબત્તી મસાણી મેળવીને કરી ગોરપણનો પહેલો કરે. આ વ્યસન છૂટી જાય. વ્યસન છૂટી જાય એટલું કોઈ એટલું કરજો જ ના. ખર્ચો નીકળાવડાવો, બોડી ખાલી દેવનો વ્યવહાર કરવા કહી. આવું કઈ નથી. નજીક આમ કરે છે. ઉપવાસ કરશે તારા દીકરા. શેરથી મંગળવારના ઉપવાસ કરજે. આ દૂધની બોટલ તારે પીવાની છે, પણ વ્યસન છોડવું છે ને, છોડીશ ને આજથી મનમાંથી કાઢી દેજો. માતા નહીં આવવા દે. તારું તારા પરિવાર માટે હો, તારા ઘર માટે, તારો સંસાર સુધી બહાર હોય તો વ્યસન જા મારા દરબારમાં. તારા દૂધની બોટલ પીન વ્યસન કરશે તો મારાથી ખરાબ કોઈને આવું પટેલ મારું કેવું નથી. ધંધામાં બરકત નથી. મહેનત કરો છો તો કઈ બચત થતી નથી. પૈસો આવે પણ જોવા મળે નહીં દીકરા. બહાર લાવવાનું છે જતા. કયું ગામ કીધું ભાઈ? મોલી રાખો. મમા જાય છે, મમા જાય છે. પૈસામાં ઘણા બધાનો પ્રશ્ન હોય. જાહેરમાં દરેકને જરના કહું, તળિયાનો નાગ જે તે જગ્યા પર રહેતા હોય, એ જગ્યા રાફડાવાળી હોય, એ રાફડાવાળી જગ્યા પર મહારાજનો ગુનો હોય ને તો લક્ષ્મી ક્યારેય ટકવાના નથી. ક્યારેય ન ટકવા. તમારી જગ્યા બે વાર બદલાઈ. આમ તો બે વાર નહીં, ત્રીજી જગ્યા કહેવાય. તમારા દાદાજી ઘરે ત્રીજી જગ્યા કહેવાય. અને એમાં આ જૂના ઘરમાંથી નવા ઘર કર્યા. વધારા 3 વર્ષથી વધારે દુખી થયા. 3 વર્ષથી વધારે દુખી થયા. શેર માટેની દીકરાની ખોટ હોય. છોકરો ના હોય એવું મહાકાળી માતાને જોડો છો કે નહીં? દીવા અગરબત્તી કરો છો કે નહીં? કુળનો દીવો થાય તમારો. કુળ જેવી લાગે. દીવા અગરબત્તી મહાકાળી માતાની કરવા છતાં કોઈ હરખાઈ નહીં કરવા. બધી રીતે બધે ઘણું ફર્યા. હું બધે ફરો. જેમ જેમ બધા આપણે બધું કરો, પણ કોઈ હરખાઈ નહીં. છેલ્લી જગ્યા આજથી નહીં, આજનો દાડો તો વહી જાય, પૂરો થઈ જાય. પણ કાલથી દાડો હોના વણું ગળ્યાની સાહુબાનું. કાલથી દાડો ગયો હારો, કાલથી હારું 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 મારો હોય. પણ મારા પ્રમાણે મારા કીધાથી હેડો તો તમારા જૂના ઘરમાંથી નવા ઘર કર્યા હોય અને તમારા પાકા મકાન હોય અને 4 મકાનની લાઈન હોય, બબે મકાનનું જોડકું હોય. એક ઘર હોય ને 2 બાયણો બેને હોય દીકરા પટેલ. એક ઘરના 2 બાયણો, ઘરના ઉપર ચડવા માટે આગળ 2 પગથિયો પણ ઘર ઊંચા અને ઘર ઊંચા ઘરની આગળ લેબડો પડતો હોય. અને લેબડાના મૂળ તમારા આગળના 5 મકાન છોડે તારે તમારું 6થા નંબરનું ઘર પડે. આગળના 2 છૂટા અને આગળના બંને વચ્ચે 3. આ 5 મકાન છૂટે એટલે 6થા નંબરનું તમારું ઘર પડે. અને મૂળ તમારા 4 ભાઈનો પરિવાર લાગે.
ચાર ભાઈનો પરિવાર ડોહોની વાત છે. આ મૂળ તો તમારા 2 ગોમ થાય. અહીંયા તમારા દાદા આઈને વસેલા છે. તમારા દાદા 2 ડોહા આઈને વસેલા અને 2 માંથી 4 ભાઈનો પરિવાર થયો. 4 માંથી એક દાદાનું નિર્વંશ ગયું. 3 દાદાનો પરિવાર કહેવાય. 3 દાદાનો પરિવારમાં આજની વસ્તી ગણે તો 22 ઘર થાય દીકરા. આજની વસ્તી ગણે તો 22 ઘર થાય. બેઠો બેઠો ગણી લે. તમારા 22 ઘર થાય. 22 ઘરના 2 ભાગમાં તમારી વસ્તી વેચાઈ દીકરા. તમારી વસ્તીના તમારા પરિવારના 2 ગોમ થાય. 2 ગોમ એટલે કોઈ બીજા ભાઈ બીજા ગોમમાં રહેતા હોય. આવું કરું એટલે કહું છું 2 ભાગમાં તમારી વસ્તી વેચાઈ. 2 ભાગમાં તમારો પરિવાર વેચાઈ. અહીંયા 2 બાપનો પરિવાર લાગે ને પેલો 1 બાપનો પરિવાર લાગે. આવું મારું માતાનું કેવું. અહીંયા તમે જે ગોમમાં રહો છો એ ગોમમાં 2 બાપનો પરિવાર અને જે એક ઘર છૂટું છે તમારા પરિવારનું એ 1 બાપનો પરિવાર છે. અને તમારા 2 બાપના પરિવાર આજ 22 ઘરની વસ્તી થઈ છે. મહાકાળી માતા કુળનો દીવો થાય. ઘરની જગ્યા બધાય ત્યારથી વધારે દુખી થયા અને ઉપરથી ઘરમાં હાપ મારી નાખેલો. ઘરમાં બહુ હાપ આવતો અને જૂના ઘરમાં તો બહુ જ આવતો. જૂના ઘરમાં તો બહુ આવતો. 1 વાર નહીં 2 વાર માર્યો અને હજી આવે જ છે. જેમ કે જગ્યા જે નવી જગ્યા પર હાલ મકાન બોલેલી જગ્યા રાફડાવાળી નાગની જગ્યા છે. ખુલ્લો પ્લોટ હતો પટેલ. ઘર કરતા કરતા કજિયા થયેલા, ઝઘડા થયેલા. હજુ ખોટું ઘરના કોમ યાદ અધૂરા આપણે પૂરા થતા નથી. હવે ભલે પૂરું થઈ જાય પછી કડિયાના મહારાજનું છૂટું નિવેદ કરજો. એક મસાણી મેળવીને માળી 77 માતા છે. કુવાસી દીકરી કોની મરી ગયેલી ભાઈ? છોરી કોની મરી ગઈ? કુંવારી ગમે તે નાની કે મોટી? હા યા બાર કુટુંબ દીકરી 5-8 વર્ષની હોય નાની હોય ભાઈ બકરી જાય. એ દીકરી ઘણીવાર કોઈક રોવાનો એવો આભાસ થાય છે. બધી રીતે હારું થાય. કડિયાના મહારાજથી નિવેદ ચાલુ કરજો. સોના શીખાતું મેરડી લાગે પટેલ. બીજું માતા કઈ કહેતી નહીં પણ ઘરની વાર 2 અગરબત્તી મેરડી માતાના નામથી ચાલુ કરજો. કડિયાના મહારાજનું છૂટું નિવેદ. હવે કોઈ બી જનાવર આવાજ મારવાનું નહીં. હવે આ ખત્રી મહારાજ કોણ પૂછતું ભાઈ? મારા ભાઈ તો એ વાત તો પૂછો છો ખરા? હમણાં પૂછો. ખત્રી મહારાજ નું અત્યારે કઈ કરો ખરા? મારા ભાઈ પૂછો. આ કુકડા કોણ કાપતું? કુકડા હે સૌદહે કાપતા પણ કુણ કાપતું એમ કહું છું. કોણ ગોડા કાપે? બધા ભેગા થઈને કાપે. કુટુંબ આ શરમાવાની વાત છે. આવાની વાત કરી મેં માતા. અરે કરતાએ કીધું. ના ના સાચીમાં મેં માતાએ કીધું તમે એ કોના નામથી કરતા? એ ખત્રી મહારાજના નામથી કરતા. અત્યારે કશું કરો ખરા? અત્યારે બધું બંધ કરી દીધું. પણ અત્યારે ચોખ્ખા બની પવિત્ર બની એ ખત્રી મહારાજ હુકમ ધારી તો હાલો. શું ખત્રી મહારાજ જતા રહ્યા? તમારા ખત્રી મહારાજ એટલે તમારા જૂના મહાવીર પૂર્વજો કહેવાય. જે એ ભાઈ કાઠિયાવાડ બાજુના એ ગુરજન દાદા કહેતા હોય, હુરાપુરા કહેતા હોય. આમની ભાષામાં ખત્રી મહારાજ કહેતા હોય. ઘણી વાર કીધું દુખી હાથે હાથે મોડા થતા હોય બલી આલી આલી. કોઈ દેવને બલી ચડતી નથી. ખત્રી મહારાજ ક્યારે બન્યા હોય? મહાવીરો બન્યા હોય. પારિયામ પણ પૂજાય. પારિયામ પૂર્વજો પૂજાય પણ કેમ પૂજાય? કોકના માટે લડ્યા હોય તારે પૂજાય. કોઈ ગાયો માટે લડ્યા બલિદાન આપી પડે. ભાગવેલની સ્ટેડિયમ બાથીજી મહારાજ રાજગોળપુરમાં કેમ કપાઈ ગયા? કોના માટે? ગાયો માટે. એ ભાઈ હવે બાથીજી મહારાજે તો બકરો કાપીને રાજી કરવાનો થાય. એને જીવ કેમ ગુમાયો? એક પશુ માટે તો જીવ ગમાયો. એક ગાયો માટે તો બલિદાન આપી દીધું. પોતાનું શીશ કાપી નખાવી દીધું. હવે એના તમે બકરો કુકડો રાજી થાય? આ બધી મનની મનોગ્રંથિ તમે દરેક આવડતી. દેવ ક્યારે કોઈ બલી લેતું નથી. અને એક માં થઈને કોઈ બોકડો કુકડો ખાય ને માં ના કહેવાય. એક માં થઈને કોઈનો જીવ લે નહીં, ક્યારે નહીં લે. ખત્રી મહારાજની ઘરની બહાર 2 અગરબત્તી ચાલુ કરજો. કડિયાના મહારાજનું છૂટું નિવેદ કરજો. પૂર્વની 2 અગરબત્તી પોણેરે કરજો. દીકરા શ્રીફળ કોણ પડ્યું છે ઘરમાં? શ્રીફળ કોના નામનું પડ્યું છે ઘરમાં? બોલો બોલો પલ્લુ કેનો એમ એમને માનો ભાઈ શિકોતર માતાના નામથી એ લેડી શોપ થઈ ગયા, બા ઓફ થઈ ગયા. એમના નામનું મૂક્યું છે ને? બીજાને મોકલ્યું પણ એના નામથી મોકલ્યું. અરે કોકના ભુવાએ પેલા એના નામથી મેલ્યું ને.
એમ કહું છું ગોડા ભલે એ બધું તમે કંટાળ્યો બગાવો ત્યારે તમે જાતનો દુખી થાવ છો તમારે શરમ રાખવી અહીંયા સુધી આવવાની તમે અહીંયા સીધું ઉપર વાત હે મોગે વગર માં પીહરે કરી તારે પછી તમે બોલશો તો બોર રેખા હે જાઓ બધી રીતે સારું થાય આજથી શરૂઆત કરો દીકરા બાકાડી માતાનો દીવો તો કરો જ છો ને ભલે જાઓ મારા આશીર્વાદ